નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઢોલા મારું રાજસ્થાનની એક અમર લોકકથા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, વાર્તા ખૂબ જ રસપ્રદ છે, તમને ખૂબ મજા આવશે. તો ચાલો દોસ્તો વાર્તાની મોજ માણીએ. આ રાજસ્થાનની અમર લોકકથા છે. રાજસ્થાનમાં નરવરગઢ નામનું એક નગર હતું. ત્યાંના રાજાને એક કુંવર હતો. કુંવરનું નામ હતું ઢોલો. કુમાર જ્યારે 3 વર્ષનો થયો ત્યારે તેનું સગપણ મારવાડના એક રાજ્યના રાજાની કુંવરી મારુદેવી સાથે થયું હતું. સગપણ તો થઈ ગયું હતું, પણ આણું હજુ સુધી વાળ્યું ન હતું. પોતાનું સગપણ થયું છે એ વાતની ઢોલાને તો ખબર જ ન હતી. ઢોલાના બાપાની એવી સખત આજ્ઞા હતી કે સગપણ બાબતની જરા સરખી પણ વાત કુંવર ઢોલાને કાને ન જાય. એને એ બાબતની વાત કરનારને ફાંસીની સજા કરવી એવો હુકમ હતો. તમને કુતૂહલ થશે કે રાજાએ એવો હુકમ કેમ કર્યો હશે? જ્યારે રાજકુમાર ઢોલાની જાન લઈ રાજા જતો હતો ત્યારે વચ્ચે જંગલ આવતું હતું. જાને જંગલમાં થઈ પસાર થઈ હતી. એ વખતે રસ્તાની પાસેના એક ટેકરા ઉપર એક વાઘણ પોતાના બચ્ચાને ધવરાવતી હતી. વાઘને જોઈને રાજાએ તીર છોડ્યું. વાઘણને બદલે બચ્ચું વિંધાયું અને થોડી વાર તરફડી મરણ પામ્યું. પોતાના વાલા બચ્ચાને મરેલું જોઈ વાઘણ કલ્પાંત કરવા લાગી અને તેણે દુખી અવાજે રાજાને કહ્યું, રાજા, આજે તો હું તને જીવતો જવા દઉં છું, પરંતુ જ્યારે તું તારા આ કુમારનું આણું કરવા જઈશ તે વખતે હું તારા કુમારનો જાન લઈશ. એ રીતે મારું વેર વાળીશ. આ બીકને લઈ કુંવર ઉંમરલાયક થયો, છતાં રાજા આણું કરવા જતો ન હતો. મારુના બાપે આણા માટે ઢોલાના બાપને ઘણા સંદેશાઓ મોકલ્યા, પણ ઢોલાનો બાપ કઈ જવાબ આપતો ન હતો. આ બાજુ મારું પણ ઉંમરલાયક થઈ હોવાથી લાચારીથી એના બાપે એનો વિવાહ બીજે કરવાનું નક્કી કર્યું. વિવાહની તૈયારીઓ થવા લાગી. રાજમહેલ શણગારાવા માંડ્યો. આનંદની શરણાઈઓ વાગવા માંડી. શહેરના લોકો આનંદ મનાવવા લાગ્યા. સૌને મન આનંદ હતો, ફક્ત આનંદ ન હતો એકલી મારુદેવીને. એ તો છાનું છાનું એકલું ચોધાર આંસુએ રડતી હતી. એમ કરતા લગ્નના દિવસ નજીક આવવા માંડ્યા. એક દિવસ મારું ઝરૂખે બેઠી હતી. એટલામાં એની નજર એક મેવાડી આદમી ઉપર પડી. એણે કંઈક આશા બંધાણી. એણે પેલા માણસને બોલાવ્યો, માન આપી બેસાડ્યો ને કહ્યું, બાબા, ક્યાંથી આવો છો? બા સાહેબ, નરવરગઢથી આવું છું. વેપારીએ નમ્રતાથી જવાબ દીધો. બાબા, ત્યારે મારું કામ કરી દેશો? પરંતુ હું તમને કહું એ વાત છાની રાખજો. કોઈને નહીં કહું, ખુશીથી કહો રાજકુમારી. એવું તે શું અગત્યનું કામ છે? બાબા, આટલી મારી ચિઠ્ઠી તમારા રાજકુમાર ઢોલાને જરૂરથી પહોંચાડજો એવી મારી વિનંતી છે. લાવો રાજકુમારી. એટલું કહી પત્ર લઈ વેપારી ચાલતો થયો. નરવરગઢ આવ્યા પછી રાજકુમારને પત્ર પહોંચાડવો કેમ? જો આ વાત રાજાને કાને જાય તો રાજા જરૂર ફાંસીએ લટકાવે. વેપારી તો દ્વિધામાં પડ્યો, પણ હતો હિંમતબાજ. તેણે ગુપ્ત રીતે એ પત્ર ઢોલાને પહોંચાડ્યો. પત્ર વાંચતા જ ઢોલા વિચારમાં પડી ગયો. બધી પરિસ્થિતિની જાણ થતાં જ તેણે એ વખતે જ પ્રતિજ્ઞા કરી, ગમે તેમ કરીને હું આણું કરવા તો જઈશ જ. ઢોલાએ પિતા પાસે જઈ મારવાડ જવાની અને પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. રાજા સમજી ગયા કે હું ગણીએ ના કહીશ, છતાં ઢોલા ગયા વિના રહેશે નહીં, એટલે તેમને કચવાતા મને રજા આપી. પિતાને નમન કરી પોતાના હંમેશના સાથી કારા ઊંટ ઉપર સવાર થઈ ઢોલો મારવાડને રસ્તે રવાના થયો. સાથે કોઈ નોકર ચાકર પણ લીધો નથી. કારું ઊંટ ઢોલાના સસરા તરફથી દાયજામાં મળેલું હતું. ઢોલાને પોતાના સસરાનું ગામ કઈ દિશામાં આવેલું છે તેનું ભાન ન હતું, પણ કારું ઊંટ તો એ બાજુની તસુએ તસુ જમીનનું ભોમિયું હતું. એ તો તેજ ગતિથી ચાલવા લાગ્યું, જાણે હવામાં પક્ષી ન ઉડતું હોય. રસ્તામાં ઢોલાને એક જાદુગણીનો ભેટો થયો. ઢોલાનું રૂપ જોઈ એની સાથે પરણવાનો એને વિચાર થયો. તેણે રાજકુમારને રોકવા જાર રચી. પોતાની જાદુઈ શક્તિથી તેણે ઢોલાને મોહ પમાડવા માટે જાત જાતની અને ભાત ભાતની કિંમતી ભેટો રજૂ કરી. હીરા મોતીના ઢગલા કર્યા, પરંતુ કારું ઊંટ
તો જાણે આ જાદુગરણીની ચાલાકી સમજી ગયું હોય અને જાણે કંઈ દેખતું જ ન હોય એમ ઝડપથી ચાલ્યું જ જાય છે. પોતાનું કંઈ ચાલ્યું નહીં તેથી નિરાશ થઈને તે પાછી વળી. કારું ઊંટ ઢોલાને સહી સલામત લઈ આગળ વધવા લાગ્યું. એમ દડ મજલ કરતા ઢોલો કારા ઊંટ સાથે પોતાના સસરાના ગામે પહોંચ્યો. કારા ઊંટને જોતા જ લોકોએ રાજકુમાર ઢોલાને ઓળખી લીધો. ઢોલાને આવેલો જોઈ સૌને આનંદ થયો. રાજકુમારીના વિવાહની તૈયારીઓ બંધ પડી. રાજકુમારી મારું જે મહેલમાં ઢોલાને ઉતારો આપ્યો હતો ત્યાં ગઈ. ઢોલો પણ મારુને જોઈને રાજી થઈ ગયો. ઢોલાએ પોતાના રાજ્યમાં જવાની ઉતાવળ કરવા માંડી. મારુના બાપે તેને થોડા દિવસ રોકાવા આગ્રહ કર્યો પણ ઢોલો માન્યો નહીં. એટલે રાજાએ દુઃખી દિલે વિદાય આપી. મારુના બાપે ખૂબ પહેરામણી આપી. મારુની સાથે તેની સખીઓ પણ જવા તૈયાર થઈ. મારુએ સૌને સમજાવી પણ 2-4 તો ન જ માની. તેમને સાથે આવવાની હઠ પકડી. મારુએ તેમને સાથે લીધી. સૌએ મારુને ભાવભીની વિદાય આપી. કારા ઊંટ ઉપર ઢોલો અને મારુ બેઠા. બીજા ઊંટો પર મારુની સખીઓ દાસીઓ હતા. બધા નરવરગઢ તરફ ચાલ્યા. એમ બધો કાફલો ચાલ્યો જાય છે. અઘોર જંગલ આવ્યું અને જે સ્થળે ઢોલાના પિતાએ વાઘણના બચ્ચાને માર્યું હતું તે સ્થળ નજીક આવ્યું. રાણી મારુદેવીને તરસ લાગી. સાથેનો પાણીનો જથ્થો ખલાસ થઈ ગયો હતો. આ રણ પ્રદેશમાં પાણી ક્યાંથી લાવવું? કાફલામાં ઢોલા સિવાય બીજો કોઈ પુરુષ ન હતો. ઢોલાને માથે ધર્મ સંકટ આવ્યું. બધાને સાવધ રહેવાનું કહી ઢોલો જીવ કઠણ કરીને પાણીની શોધમાં નીકળ્યો. બરબરતા બપોર હતા. રેતીના મોટા વંટોળિયા ઉડતા હતા. ગરમ લૂ વરસી રહી હતી. આ સૌ સંકટોને વટાવતો ઢોલો પાણીની શોધમાં આગળ ને આગળ જાય છે. એટલામાં તેણે વાઘણની ગર્જના સાંભળી. ઢોલો પોતાના હથિયાર તૈયાર કરવા જાય છે. એટલામાં ઓચિંતી વાઘણે તરાપ મારી. વાઘણના એક જ પંજાએ ઢોલાના રામ રમી ગયા. વાઘણે પોતાના પ્યારા બાળના ખૂનનો બદલો આમ વાળ્યો. જેની તૈનાતમાં સેવકો ખડે પગે તૈયાર હોય એવો ઢોલો આજ આ રણ પ્રદેશમાં એકલો અટુલો મરેલો પડ્યો છે. એની સાર સંભાળ લેનાર પણ કોઈ નથી. ઢોલાને ગયે ઘણો સમય વીતી ગયો છતાં તે પાણી લઈને આવ્યો નહીં. જેથી મારુ અને તેની સખીઓ ચિંતા કરવા લાગી અને બધા ઢોલા જે તરફ ગયો હતો એ દિશામાં જવા લાગ્યા. થોડે દૂર જતા જ તેમને લોહી લુહાણ હાલતમાં મરેલો ઢોલો દેખાયો. આ બધું જોતા જ મારુ મૂર્છા ખાઈ જમીન પર ઢળી પડી અને એની સખીઓ રડવા લાગી. એવામાં ખડખડ હસતી પેલી જાદુગરણી આવી. એને ખબર ન હતી કે ઢોલાની રાણી આવી રૂપવાન હશે. સખીઓના ઉપચારથી મારું ભાનમાં આવી. જાદુગરણી તેની પાસે જઈ કહેવા લાગી, રાજકુમારી, જો તું મને ઢોલાની સાથે પરણાવવાનું વચન આપે તો હું તેને મારી જાદુઈ શક્તિથી જીવતો કરું. રાજા જીવતો રહેશે. જાદુગરણીના શબ્દો સાંભળી મારું અંતરથી હરખાઈ. તેણે વિચાર્યું, તો હું સૌભાગ્યવતી ગણાઈશ. મારો ચૂડો અખંડ રહેશે. હું એને જોઈને રાજી રહીશ. એ જીવતા નહીં હોય તો મારો સંસાર સૂનો જ છે ને. મારું એ જાદુગરણીને વચન આપ્યું. જાદુગરણીએ ઢોલાને પોતાની શક્તિથી સજીવન કર્યો. ઢોલો આરસ મરડીને બેઠો થયો. મારું અને તેની સખીઓના આનંદનો પાર ન રહ્યો. ઢોલાને જોઈ જાદુગરણી તો આનંદથી નાચવા અને કૂદવા લાગી અને મારુની સામે લાંબા લાંબા હાથ કરીને કહેવા લાગી, હું ઢોલાની રાણી બનીશ. મારું એ વચન આપ્યું હતું. એથી તે બિચારી ચૂપચાપ એના શબ્દો સાંભળી રહી. એટલામાં અચાનક કારું ઊંટ ભડક્યું અને તેણે સખત પાટું પેલી જાદુગરણીને માર્યું. જાદુગરણી ત્યાં ને ત્યાં જ મરણ પામી. જાદુગરણીના ઓચિંતા મરણથી આફત દૂર થઈ. એને મરેલી અને ઢોલાને સાજો સમો જોઈ સૌના હૈયા આનંદથી નાચી ઉઠ્યા. રાજકુમાર ઢોલો, રાણી મારુ અને તેની સખીઓ એ બધો રસાલો નરવરગઢ આનંદથી પહોંચી ગયો. ઢોલાને અને મારુને જોઈને રાજાનો હરખ માતો જ ન હતો. તેણે સારું મુહૂર્ત જોડાવી ઢોલાને ગાદીએ બેસાડ્યો. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવીને?
દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.